નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગ્યા બાદ અચાનક આજે તંત્ર હવે જાગ્યું છે, કારણ કે સતત આરોપ લાગી રહ્યા છે અધિકારીઓના ભ્રષ્ટાચાર ઉપર. અને આ અધિકારીઓને ત્યાં રેડ કરવામાં આવી છે. એસીબીની આ રેડ છે, એન્ટી કરપ્શન બ્યુરોએ રેડ કરી છે, જેમાં ટીપીઓ સાગઠિયાના ત્યાં અને જે ચીફ ફાયર ઓફિસર છે જે બી ઢેબાના ત્યાં, આ બંને જગ્યાએ અત્યારે એસીબીની રેડ થઈ રહી છે. પરંતુ તેમની પ્રોપર્ટી કેટલી છે કે કેમ ત્યાં એસીબીની રેડ કરવાની જરૂર પડે ને? આ જે સાગઠિયા છે ટીપીઓ, એ સાગઠિયા માટે એવું કહેવાય કે મ્યુનિસિપલ કમિશનર કોઈ પણ આવે, મંજૂરી સાગઠિયાની જ ચાલે. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે. સર, આ સાગઠિયા આટલો પાવરફુલ હતો કે મંજૂરી સાગઠિયાની જ ચાલતી હતી? એનું નામ મનોજભાઈ છે, મનોજભાઈ સાગઠિયા, એમજી સાગઠિયા કે એમબી સાગઠિયા, પણ એને ગઠિયા કેવા હોય છે? મનોજ શાહ ગઠિયા. ગઠિયા કેવા હોવા જોઈએ? મનોજ શાહ ગઠિયા. એમ આના જેવા ગઠિયા હોવા જોઈએ. એમ એનો 60-65 હજાર રૂપિયા પગાર છે અને એની પ્રોપર્ટી નહીં તો પણ લગભગ 200-300 કરોડ રૂપિયાની છે. એનું ફાર્મ હાઉસ જે છે એ યુએઈ, તમને આરબ અમીરાતમાં જોવા મળે એવા ખજૂરીના ઝાડ વાળું અને સ્વિમિંગ પુલ સાથેનું, એની જબરજસ્ત એવું ત્યાં જેને કહેવાય એ પ્રકારનું ફાર્મ હાઉસ અદ્યતન છે. એને પોરબંદર, આ જે ફાર્મ હાઉસ છે રાજકોટ પોરબંદર રોડ ઉપર છે. એને બીજા 3-4 જેટલા તો પેટ્રોલ પંપ છે અને એ પણ બધું આવી રીતના પોતાના સત્તાના તથાકથિત દુરુપયોગથી કરવામાં આવેલા છે. બીજી એક જગ્યાએ 160 એકર જમીન છે અને એ જમીનમાં કઈ ફેક્ટરી છે, કોઈ એક લગભગ વેફર બનાવવાની હોય કેવી સમથિંગ, એ બધી એ છે. ઉપરાંત રાજકોટના જેટલા પણ હાઈરાઇઝ નવા બિલ્ડિંગ કે નવી સોસાયટી બને, એમાંની મોટા ભાગની સોસાયટીમાં યા તો એના પોતાના જે બાકીના બધા બેનામી લોકો છે, એના મિત્રો છે, એના નામની કાં ભાગીદારી હોય અને કાં એની ટકાવારી હોય. આ બધું એનું ગણિત હોવાનું આખા ગામમાં છડે ચોક ચર્ચાઈ રહ્યું છે. અને એમાં કાંઈ ખોટું લાગતું એટલા માટે નથી કે જેટલું એની પ્રોપર્ટી છે એના પગારને એને કાંઈ મન નથી કોઈ કાળે, એટલી એની પ્રોપર્ટી છે. આ ખાલી સાગઠિયાની વાત નથી બેન. રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટનું પોલીસ તંત્ર, રાજકોટનું કલેક્ટર તંત્ર, જેટલું વહીવટી તંત્ર છે એ બધું જ કાયદેસરનું વહીવટી તંત્ર જ છે. રાજકોટ સોનાના ઈંડા આપતી મરઘી સમૂહ કેન્દ્ર છે. અહીંયા જમીન મકાનના ભાવ સિવાય બીજી કાંઈ વાત નથી. બાકીના ઉદ્યોગો ઠીક છે, પણ જમીન મકાનના સૌથી મોટા ઉદ્યોગ છે. અહીંયા એમ કહેવાય છે કે પોસ્ટિંગ અહીં લેવું હોય ને, સારી પોસ્ટ ઉપર અહીંયા કોઈ પણને આવવું હોય તો પણ એને જે તે જગ્યાએ જ્યાં ધરાતું હોય ત્યાં 5-10-15 કરોડ રૂપિયા નાખો ત્યારે અહીંયા સારી જગ્યાએ પોસ્ટિંગ મળે. હવે તમે વિચાર કરો, જે 10-15 કરોડ રૂપિયા આપીને જો માણસ અહીંયા પોસ્ટિંગ મેળવતો હોય તો કયા તંત્રની મજાલ છે કે એની ઉપર કઈ એક્શન લઈ શકે? કારણ કે તમે ત્યાંથી જ પ્રસાદી ધરીને આવ્યા હોવાનું તો કહેવાય છે, બરાબર. રામભાઈ મોકરિયા ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સદસ્ય, એ જે વિસ્તારમાં રહે છે એના બંગલાની એ જ સોસાયટીમાં એક બંગલો છે. રામ મોકરિયા એટલે મારુતિ ઇન્ટરનેશનલ કુરિયરના માલિક. હવે એવડા મોટા માણસની એના સોસાયટીમાં એક બંગલો છે. બહારથી જોઈને તમે પાગલ થાવ, અંદરથી જોઈને થાવ તો તમને હોસ્પિટલાઇઝ જ કરવા પડે, એવી જબરજસ્ત ફર્નિશિંગ બધું કામકાજ છે. મેં એક વખત એને પૂછ્યું કે આ કયા ઉદ્યોગપતિ છે જે તમારી આ સોસાયટીમાં જેનો બંગલો છે તમારા કરતાં પણ 10 ગણો સારો? એણે મને કીધું કે ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ છે. હવે તમે કલ્પના કરો બેન, અહીંયા મારી સાંભળમાં, હું 30 વર્ષથી આ રાજકોટમાં રહું છું, જે લોકો લ્યુના લીધું, લ્યુના આવતું એક જમાનામાં, અને બજાજ સ્કૂટર આવતું હતું ને હીરો હોન્ડા આવતું હતું, એ લોકોએ જ્યારે હીરો હોન્ડા કે લ્યુના લીધું, મને પેડા ખવડાવવા માટે અમારા પ્રેસની ઓફિસે આવ્યા હતા. સાહેબ, પેડા ખવડાવો, પેડા ખાઓ. મેં લ્યુના લીધું છે, મેં હોન્ડા લીધું છે, મેં બજાજ સ્કૂટર લીધું છે. એ બધા જ આજે મર્સિડીઝ એના માટે સામાન્ય ગાડી છે. પરદેશમાં જવું એટલે એને ફ્લાઇટમાં જવું એટલે મારે મારી ઓફિસ ત્યાં ઘરે આવવું રિક્ષામાં કે મારી ગાડીમાં, તેવું એને ફ્લાઇટમાં જવું આવવું છે. હું હજી અમરેલી કે આંબરડી નથી પહોંચ્યો એટલી વખત એ લોકો અમેરિકા જઈ આવે છે. સવારે જાય ને સાંજે આવે જો અવાતું હોય તો. ટૂંકમાં હવે આ બધા
મારા મોબાઈલમાં 1000 નંબર છે ને 1000 નંબરમાંથી 600 નંબર એવા છે એની પાસે 500 કરોડથી વધુ રૂપિયા છે. એટલે રાજકોટ તો સોનાની ખાણ છે. એટલે આ બધા જે સાગઠિયા બગઠિયા એ એમાં હજી મગતરા છે સાહેબ, એમ કયો તો હાલે. જ્યાં હાથ નાખો ત્યાં આજે આ એસીપી ની રેડ ને એ તો હવે શું છે એની ભીતરની વાત પણ તમને કરી દઉં. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાએ આજે મને ફોન કર્યો કે સાહેબ તમે એમ કીધું કે CR પાટીલ ક્યાં દેખાતા નથી તો એના ટ્વિટર એકાઉન્ટ ઉપર જુઓ, એણે શ્રદ્ધાંજલિ પાઠવી છે. એટલે કે એ સાવ નામકર નથી ગયા, એણે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. મેં એને એમ કીધું કે હશે, હું તમારી એ વાત સાથે એગ્રી છું, કદાચ હોય ને અમારા ધ્યાનમાં ન આવ્યું હોય, પણ જેના આટલા 28 છોકરા મરી ગયા એને હું CR પાટીલનું ટ્વિટર એકાઉન્ટ જોવું હવે સંવેદના માટે, એમ કહું છું. ક્ષત્રિય સમાજનું આંદોલન હતું તો આ જ CR પાટીલ અહીંયા 10 વખત આટા મારી ગયા હતા લાગતા વળતરની ત્યાં. તો ઈ તમે જયારે ભીહમાં હો ત્યારે તમે આટા મારી જાવ ને, અત્યારે અમે ભીહમાં છીએ તો તમે એક ટ્વિટર કરી નાખો એટલે અમને બધું આવી ગયું, એમ કહું. તમે સમજો બરાબર. એટલે વાત એમ છે બેન કે રાજકોટ આખું ભારતીય જનતા પાર્ટી, જે રાજકોટ એટલે જનતા પાર્ટીનું જન્મદાતા શહેર છે. આ શહેરે ચીમનભાઈ પટેલ, ગોધુમલ આહુજા, કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણિયાર આવી દિગ્ગજ હસ્તીઓ આપી છે કે જેણે પ્રજાના કલ્યાણ માટે પોતાની જાત ઘસી નાખી છે. કોઈ પણ માણસ ત્યાં જઈ શકે. લોધાવાડ ચોક જે છે એ એક જમાનામાં રજવાડાનું એપી સેન્ટર ગણાતું હતું, સત્તાનું એપી સેન્ટર. અને આવું જ એક રજવાડું અથવા તો એપી સેન્ટર કયો તો એ મનોહરસિંહજી જાડેજા રાજવી પરિવારના હતા તે છે. એ પણ એનું પણ કાર્યાલય 12 માસ 24 કલાક ખુલ્લું રહેતું અને કોઈ પણ પ્રજા એને ત્યાં જઈને પ્રશ્નો કરી શકતા અને પૂજ્ય દાદા એનો ઉકેલ લાવી શકતા હતા. તો આ ટાઈપના ભારતીય જનતા પાર્ટી મેં નજરે જોયેલું છે, એમ કહું છું. અહીંયા કિરીટ પાઠક કરીને એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, એનું પણ એવું હાલતી ચાલતી યુનિવર્સિટી જેવું છે, એન્સાઇક્લોપીડિયા ઇન્ડિયા. એને તમે ગમે એ પૂછો પોલિટિકલી તમને તારીખ વાર સહિત બધું કહી દે. તો એની એક પ્રથા હતી, શહેરમાં કોઈ પણ નામાંકિત માણસ, આમ તો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો હોવો જોઈએ કે જાણીતો હોવો જોઈએ, પછી કોઈ પણ પાર્ટીનો હોય, પણ ટૂંકમાં જાણીતો હોવો જોઈએ કે ભાજપનો કાર્યકર હોવો જોઈએ કે કોઈ પણ જગ્યાએ જવા જોગ, પછી ધારો કે કોઈ પણ પક્ષનો નથી પણ એના ઘરે જવા જોગ હોય તો આ જ ભારતીય જનતા પાર્ટીનું આખું એક ઝુમખું હતું. એની શ્રદ્ધાંજલિ સભામાં જઈ આવે, ઉઠણામાં કે બેસમણામાં જઈ આવતા હતા. તો એવો એક ગરોબો હતો ભારતીય જનતા પાર્ટીનો. એટલે એ ચારે કોર તમામ નગરપાલિકા કયો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નાગરિક સહકારી બેંક થી માંડીને જિલ્લા સહકારી બેંક, બધી જ જગ્યાએ ભાજપ. શું કામ? એ લોકો પેલા અમારામાં ઘૂસી ગયા, અમારા હૃદય કમળમાં, અને પછી એને કમળ ત્યાં ખીલાવ્યા. હવે ઈ ભાજપ નથી રહ્યો બેન. એટલે કરશન શાહ ગઠિયા થઈ જાય છે. અને એટલે બાકી બધા જેના નામ અત્યારે આપણે છાપાઓમાં ચમકે છે એ બધા જે છે, શું કામ? મેં આપને પેલા વર્ણવ્યું તેમ હવે ખબર નહીં કેમ આ નવો એક તો ફાલ આવ્યો છે અને એ બેઠી ગાદી મળી ગઈ છે. એને કોઈ કાયા ઘસી નથી. અત્યારે જે લોકો હોદ્દેદારો છે એ હોદ્દેદારોનું માપદંડ કે માનદંડ એ શું છે? તમે CR પાટીલ થી માંડીને કોઈની ગુડ બુકમાં હોવા જોઈએ. તમે ભલે ગુડ ન હો, તમે ભલે બેડ હો, તમે એની ગુડ બુકમાં હોવા જોઈએ. હવે એની ગુડ બુક નું આંક શું છે અથવા તો એનું જે છે એ આપણને ખબર નથી. પણ જેની કોઈ વેલ્યુ નથી, જેની જોવો તમને કહું, ભારતીય જનતા પાર્ટીમાં કમલેશભાઈ જોશીપુરા જેવા એક પ્રેસિડેન્ટ હતા, ભૂતપૂર્વ શહેર પ્રમુખ. એની ઓરેટરી કેવી હતી કે અટલ બિહારી વાજપેયીની સભા શાસ્ત્રી મેદાનમાં હોય અને જો થોડોક સમય એને આવતા વિલંબ થાય ને જો લોકોને જકડી રાખવો હોય તો 2-3 જણા હતા. એક તો ક્યાં તમે જીથરો ભાભોની વાર્તા જેને કરેલી છે, કાનજી બુટા બારોટ, કા એવા કોઈ કલાકારને લાવવા પડે ને કા તમારે કમલેશ જોશીપુરાને કેવું પડે માઇક સંભાળે 5-10-15 મિનિટ ખેંચી કાઢે. તો આવી ઓરેટરી વાળા અને આવા સમર્પિત લોકો હતા ચિમનભાઈ શુકલના વખતમાં. પછી રાજપા ભાજપા થયું, શંકરસિંહ વાળા આવ્યા ને ઘણા બધા બગાડા થયા, સમજ્યા બધું. પરંતુ તેમ છતાંય થોડુંક થાળે પડીને પાછું ભાજપમાં તો બધા આવી ગયા છે. પણ હવે જે ભાજપ છે, CR પાટીલના અને ભૂપેન્દ્ર પટેલના ભાજપની વાત કરું છું, એ ભાજપ જે છે નહેરુ સ્વાર્થી, નહેરુ કોસ્મેટિક્સ, નહેરુ લાગણીહીન, નહેરુ નોનસેન્સ જેવું કહી શકાય એ ટાઈપનું ભાજપ છે. તમારી જાણ ખાતર
કોઈને કોઈની પડી નથી, બધાય બધું જાણે છે. કોર્પોરેશનમાં રૂપિયા વગર કામ નથી થતું. એ હવે આજે રામભાઈ મોકરિયાએ પણ મોહર મારી દીધી. અમસ્તી ન મારી હોય તો રાજકોટના બચ્ચાને ખબર છે. એટલે એમાં કઈ ભાઈએ મોહર મારી એટલે જ હવે સાચું થયું એમ નહીં, પણ આ તો ઉઘાડવું પડ્યું એમ. પણ અહીંયા દરેક માણસ 200-500 કરોડનો મિનિમમ આસામી છે જે ભાજપની હારે જોડાયેલો છે તે. પણ સર સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અધિકારીઓ ઉપર તો આ ગાજ કરી ગઈ, એ લોકોને એસીબી ને ત્યાં એમના ત્યાં રેડ પડી ગઈ, પણ એ નેતાઓનું શું? જે નેતાઓ પણ આ રીતે કરોડો રૂપિયા કમાય છે. કારણ કે આ ટીઆરપી ગેમ ઝોન જે થયું એની અંદર 4 લોકોના મેઇન નામ આવે છે, જેમાં પ્રદીપ ડવ પણ છે, જે એ વખતે મેયર હતા. બેન આપને કહું, આ ટીઆરપી કાંડ જે થયો એમાં બધાને એમ છે કે સૌથી પહેલા ગુનેગાર કોણ છે, તો કે ભાઈ જેના સંચાલકો છે તે, માલિકો છે તે. પછી એનાથી આગળ વધ્યા તો કોણ, કે જે અધિકારીઓએ કાન આંખ મીચામણા કર્યા તે. પરંતુ આપની જાણ આ બેય છે ને એના ક્રમ જુદા છે. એકનો એટલે માલિકનો ક્રમ, જે ટીઆરપી ગેમ ઝોનના માલિકનો ક્રમ 3જા નંબરનો છે, એની ઉપર આ અધિકારી છે, ને એની ઉપર તમે જેની અત્યારે ચર્ચા કરી તે રાજકારણીઓ છે. કોઈ પણ અધિકારી રાજકારણીઓના ઈશારે જ નાચતો હોય છે, ને એના ઈશારા વગર કઈ થતું નથી હોતું. કોઈની મજાલ નથી કે નિષ્ઠાવાન રાજકારણી હોય તો કોઈ પૈસા કટકટાવી શકે, પણ આ તો આખો ઘાણવો જ દાજી ગયેલો છે. આમાં કોઈ કરતા કોઈ હારો માણસ છે નહીં, છે એ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. એનો કઈ વેલ્યુ નથી, બિચારા મજૂરી કર્યા કરે છે. તમે વિચાર કરો બેન, ખુલ્લે આમ જો આ ભાઈ કે છે કે અમારી પાસેથી રામભાઈ મોકરિયા કે છે કે 70,000 રૂપિયા મારી પાસેથી આજથી વર્ષો પહેલા લીધા હતા. હવે હું રાજ્યસભાનો સભ્ય બન્યો એટલે મેં એને ધાક ધમકી આપીને પાછા લઈ લીધા. પણ લીધા હતા એ તો હકીકત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, એ તો પોતાની જાતને કાર્યકર કે બાકી નેતા જ હતા. કારણ કે એમ તો નરેન્દ્ર મોદી કહે કે મેં ઝોલા લેકે આવ્યા હતા, ઝોલા લેકે જાઉંગા. તમારો ઝોલો તો ભગવાન બચાવે. એટલે એ તો બધા નાનું પોતાની જાતને કહે છે કે હું સામાન્ય માણસ છું. સામાન્ય કોઈ છે, નરેન્દ્ર મોદી પોતાની જાતને સામાન્ય કાર્યકરને ઓબીસી ગણાવે છે. હવે ઓબીસી હોય ને સામાન્ય કાર્યકર હોય તો આપણે એને હાલો જ એને ખભે હાથ મૂકીને વાત કરીએ કઈ એમ છે? ભગવાન ના પડછાયામાં નથી આવી શકતા એમ, સમજી લો. એટલે એ તો બધી વાતો છે. એમ રામભાઈ પણ એમ કે છે કે આ તો વર્ષો પહેલાનું કામ હતું, ને હું ત્યારે તો સામાન્ય કાર્યકર હતો. સામાન્ય કોઈ હતું નહીં સાહેબ. એ મારુતિ કુરિયરના માલિક તો હતા જ, ને ભારતીય જનતા પાર્ટીના હતા. એની પાસેથી 70,000 રૂપિયાની લાંચ એ જમાનામાં આજથી 5-10 વર્ષ પહેલા લઈ લેવી, તો એ જે માણસ હોય કેટલો નિષ્ઠુર ને કેટલો બેફિકર હશે. તમે વિચાર કરો, મારી તમારી પાસેથી લે તો સમજ્યા કે ભાઈ સામાન્ય માણસ આપણે કઈ આપણા છેડા ન અડે. આવડા મોટા માણસને પણ જો એને 70,000 દેવા પડ્યા હોય તો વિચાર કરો કે કેટલી હદે ઓપન માર્કેટ જેવું થઈ ગયું હશે. એટલે હું તો તમને એ કહું છું, સૌથી વધુમાં વધુ ગુનેગાર અગર કોઈ હોય તો જે તમે પ્રશ્ન કર્યો છે તે પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે. અને અહીંયા પણ જે આ ટીઆરપી કાંડ બન્યું એમાં જે તમે જેનું નામ લીધું એ સહિતના મુકેશભાઈ દોશી કે પ્રદીપભાઈ ડવ કે અરવિંદ રૈયાણી, આ તો બધા ન્યાયના. એ પછી હવે એમ કે છે કે ભાઈ એનું ફંક્શન હતું ને અમે આમંત્રણ એટલું ગયા હતા, પણ આમંત્રણ કા આપણને નથી મળતું એ તમે સમજીએ, બધા સમજી શકાય એવી વાત છે. અને એ તો છોડો, જેટલા અધિકારીઓના નામ આમાં આવ્યા છે એ બધાના સંતાનો ને ફેમિલી ત્યાં દર શનિ રવિવારે ટેસડા કરવા જતા જ્યારે અનુકૂળતા ટાઈમ મળતો ત્યારે. અને એની કોઈ એન્ટ્રી ફી લેવામાં આવતી નહીં, એન્ટ્રી કરવામાં આવતી નહીં, મફતનું હતું. એક મોટી વાત તો એવી જાણવા મળી છે બેન કે આ લોકો જે યુવરાજસિંહ સોલંકી, નીતિશભાઈ જૈન, પ્રકાશભાઈ જૈન, આ જે માલિકોના નામ આવે છે એ બોગસ છે. એ ખાલી મોહરું છે, એ ખાલી પ્યાદા છે, પ્યાદા. બાકી જે ખેલંદા છે એ જુદા છે. એવી એક વાત પણ મળી છે કે શહેરના ક્રાઇમ બ્રાન્ચના એક અતિ ચર્ચિત વ્યક્તિના વેવાયના આમાં પૈસા છે. આવી વાત પણ બજારમાં અત્યારે ઉડી રહી છે. અને બીજા પૈસા કોના છે? આ જે પાપી લોકોએ આંખ મીચામણા કર્યા એના પૈસા, હરામની કમાણીના પૈસા પણ એમાં છે. અને એનું એક તાળો મળે એવી વાત એ છે કે જેમાં આનું માલિકનું નામ છે પ્રકાશ જૈન, જે હવે બળી ગયો હોવાનું કહેવાય છે, સાબિત કરાયું છે બુદ્ધિપૂર્વક. એ શંકાસ્પદ છે. હવે સાચું ખોટું તો રામ જાણે, સમય કહેશે. પણ એ માણસ જો આનો માલિક હોય તો તમે મને જવાબ આપો બેન કે 8-10 કરોડ રૂપિયાનો હજીરો ખડકનારો જે માણસ હોય ને, જેની 1 લાખ રૂપિયા તેના મેનેજરનો પગાર હોય, તો આવક કેટલી હશે એ તમે જાણો છો, રાઈટ? તો 1 લાખનો પગારદાર એક જ માણસ, 45 જણાનો સ્ટાફ હતો. આ તો તમને કહું છું, આ તો મેઇન માણસનો સ્ટાફની વાત કરું છું. 45 એને 1 લાખ પગાર.
પણ 45 માણસો તો આખો સ્ટાફ હતો અને 8-10 કરોડ રૂપિયાનો હજીરો ખડક્યો હતો. અને જ્યાં કલેક્ટર ને ડીસીપી ને મ્યુનિસિપલ કમિશનર ને એ લોકોના માણસો જો પાગલ થઈ જાય, સંતાનો પાગલ થઈ જતા હોય તો એ કેવા પ્રકારનું એની અંદર રેસની ગાડીઓથી માંડીને બધી વ્યવસ્થા છે તમે જાણો છો. હવે જુઓ જે વાત છે એ કહું છું કે આવડા મોટા મનોરંજન પાર્કનો જે માલિક હોય એ ભાડાની ઓફિસમાં ચલાવતો હોય, ભાડાની ઓફિસમાં બેસતો હોય એવું બને, અને એની મકાન ભાડાનું હોય એવું બને. માલિક જે છે એને ભાડાનું મકાન હોય એવું સાંભળ્યું કોઈ દી? ભાડાનું મકાન આ મુકેશ અંબાણી છે એ કે અહીંયા રહેતા ભાડે મકાનમાં રહે એવું સાંભળ્યું કોઈ દી? તો આ લોકો તો ભાડા બરાબર આ ભાડાના મકાનમાં રહેતો મૂળ એને આ જે ભાઈ ગુજરી ગયો લોકોનો એવી લોકવાયકા છે ભાઈ મરી ગયા પછી કોઈના અવગુણ ન ગાય, પણ એ ખોટી વાત છે. રાવણે મરી ગયો પછી અવગુણ જ ગવાય, રાવણને ભગવાન ન કહેવાય. તો જે ખરાબ છે એ ખરાબ છે. દાઉદ મરી જાય તો ઘોડો કહેવાય કે જાન છૂટી હારું થયું એના પાપે મર્યો. પછી કે મરી ગયા પછી ખરાબ કોણ કે? તો એ કઈ દામોદર ન થઈ જાય, મરે એ મરે, હરામ નો હોય હરામ નું ખાઈ મરે. તો આ પાપી લોકોનું જે પ્રકાશ જેને મરી ગયો હોવાનું કહેવાય છે, પણ કહેવાય તો એવું છે કે ત્યાંથી કાળા કલરની સ્કોર્પિયો ગાડીમાં આ પ્રદીપ પ્રકાશ જૈન સહિતના 4 લોકો ત્યાંથી બુદ્ધિપૂર્વક વયા ગયા છે અને દુબઈ ભાગી ગયા છે. આ જેને ડીએનએ ટેસ્ટ બેસ્ટ કીધું ઉલ્લુ બનાવે છે. એમ તો પુણેમાં એક એવો કેસ આવ્યો હતો, આખા બ્લડ સેમ્પલ બદલાવી નાખ્યા હતા, છગનની જગ્યાએ મગનને મારી નાખ્યા હતા. તો એવું આમાંય બનવાની લોકો કહી રહ્યા છે. સાચું ખોટું પાછું રામ જાણે, પણ કહી રહ્યા છે. અને ધુવાડો આગ વગર નીકળે નહીં. હવે ઈ મરી ગયા એનું પાછું પુરાવો આપો કે માની લો કે એ ભાઈ મરી ગયો છે, પેલા તો લાપતા હતો, 2-3 દિવસ લાપતા. હવે તમે વિચાર કરો, તમારા ઘરમાં આગ લાગી હોય, તમે અહીંથી ટેસ્ટથી શાંતિથી મારો ઇન્ટરવ્યુ લ્યો ખરા? પેલા આગ ઠારવાની તમારા છોકરા છે અહીંયા, તમારા પરિવાર, એની ચિંતા તો કરો ને. ઓબ્વિયસલી મારા ઘરે હોય તો હું કરું, હું તમને આ બધી ફાકા ફોદારી અત્યારે ચાલે એવું ન કરું. તો સવાલ તો એ છે કે જ્યારે આ ભાઈ લાપતા થઈ ગયા તો 2 દિવસ પછી એનો ભાઈ આવે છે ને પોલીસમાં ખાલી ફરિયાદ નોંધે મારો ભાઈ લાપતા છે. એટલે આખું ગામ હળગી ગયું, બધાને ખબર છે, ભડથા થઈ ગયા છે. તારી આંખમાં આંસુ નથી, તને એક પ્રકારનો શોખ નથી. તારો જો ભાઈ લાપતા એટલે આ કઈ ચોરી કરવા ગયા તો બધા ભાગી જાય? ધારો કે એ લાપતાના લિસ્ટમાં હું હોઉં પોતે જગદીશ મહેતા, તો હું અહીંયા મારા પરિવારને ફોન ન કરું ભાઈ હું બચી ગયો છું, કમસે કમ મારે છુપાઈ શું કામ જવું જોઈએ? મને તો ઈ થાય હું લાપતા છે નો લાપતા એટલે શું? સરકારે ઉલ્લુ બનાવે છે. 45 જણાનો સ્ટાફ હતો, 78 જણાને એન્ટ્રી આપી હતી, બાકાયદા રજીસ્ટર્ડ એન્ટ્રી, અને બાકી કેટલાક લોકો અપને વાલે હે એમ કરીને કીધા વગર એન્ટ્રી અપાવી હતી. કુલ 300 જણા જે તે સમયે હતા એવું કહેવાય છે. હવે 300 માંથી 28 ના નામ આવ્યા, મરી ગયા. બીજા ક્યાં? તો કોઈક મળવા તો જોઈએ ને કે ભાઈ તે દિવસે હું હતો જો હું બચી ગયો. કાં કોઈ મળતા નથી. અને જેને લાપતા લોકો કહે છે તો લાપતાને મળવામાં શું વાંધો? એટલે બધા ઉલ્લુ હજી બનાવે છે. ધીરે ધીરે બધું આવશે. પાપને પીપળાની ટોચની ડાળ ઉપર ચડીને પોકારવાની ટેવ હોય છે. પણ હું તમને એમ કહું કે ઈ માણસ જો આટલો સુખી હોતી ભાડે શું કામ રહીએ? એટલે આ બધા મોહરા હતા. સૌથી મોટા ગુનેગાર જે છે એમાં જેને બુદ્ધિપૂર્વક જુદા નામે પૈસા રોક્યા હતા, નામ જુદાનો. આ સાગઠિયા જે પકડાણો, જેની ઉપર એસીબી ની રેડ છે, અડધા ગામમાં એની મિલકતો, આ રાજકોટમાં અડધી મિલકતો એની છે તમારા મારા જેવાના નામે છે. એટલે સીધી રીતે ભાઈની ન હોય એમ, બાકી બધું એનું જ છે. પેટ્રોલ પંપો છે, ફાર્મ હાઉસ છે, ને ફેક્ટરી છે, જમીન છે, બીજે બધા મકાનો છે, એમાં બધી નામ જુદા ના હોય. તો આ બધા તો છટકબારી કરોડો વર્ષોથી આ બધાને બધી ખબર છે. આખા રાજકોટમાં કોઈને એસીબી અને સીટ આ બે ને બાદ કરો ને તો બાકી આખા રાજકોટને બધી ખબર છે. બિલકુલ સર. આજે એસઆઈટી નો રિપોર્ટ આવ્યો બેન, શું આવ્યો કે જાવા આવવાનો રસ્તો એક જ હતો, એન્ટ્રી અને એક્ઝિટ એ રસ્તો એક જ હતો ને ટૂંકો હતો, એટલે બધા મરી ગયા. અરે કોડાવ એના હાટું ક્યાં તમને નિમાતા? એ તો અમને ધાવણા છોકરાને ખબર છે શું કામ મરી ગયા. એમાં કોના પૈસા છે, કોણે આંખ મીચામણા શું કામ કર્યા, ઓરિજિનલ માલિક કોણ છે, અને ઈ લૂફોલ તમને ગોતવા. તો એ તો તમે કઈ ગોતું નહીં. તમે તો આ અમને બધાએ ભાડ્યું એમ તમે કર્યું. ઓલા 9/11 બોમ્બેમાં આપણે થયું અમેરિકામાં પણ આવી જ એક સીટ એસઆઈટી જેવી નિમાણી હતી, અને એનો 6-7 વર્ષે રિપોર્ટ આવેલો. શું કીધું ખબર છે કે 2 ટાવર ઉભા છે, અમને એમ લાગે છે એક્સપ્લોસિવ એટલે કે વિસ્ફોટક પદાર્થ ભરેલું કોઈ એની સાથે હવાઈ વાહન ટકરાયું હોય એવું લાગે છે. આ બેવકૂફાઈ નથી. આખી બ્રહ્માંડે લાઈવ જોયું છે કે હરામ ખાયા આવ્યા, પ્લેન ભટકાણું તોડી નાખ્યું. તો એ કે આ ભટકાણું ને એમાં ઓલું લોઢાનું જે ઓગળી ગયું એમાં તૂટી ગયું. લેવાની હું તપાસ કરી છે. અને એમાં એસઆઈટી અત્યારે આવીને દળીને ઢાંકણીમાં
કે આ તો છે ને 2 સીડીમાં આવવા જવાનો, એટલે લોકો હળગી ગયા. એટલે કાકા ઈ તો બધાને ખબર છે, અમે નજરે જોયું, લાઈવ ટેલિકાસ્ટ છે. અમે એમ કહીએ કે હરામ ખાયા છે કોણ, ઈ તમે તપાસ કરો, આની ભીતરમાં કોણ મૂક્યું. એટલે એવું કઈ થયું નથી બેન, વાટો ટીપો થયો છે. હા, પણ સર સવાલ અહીંયા એ ઉભો થાય છે કે અધિકારીઓ જે છે, મેન અધિકારીઓ, એક મ્યુનિસિપલ કમિશનર હોય, મ્યુનિસિપલ પોલીસ કમિશનર હોય થી લઈને દરેક વ્યક્તિ, શું આ લોકોને એ માહિતી તો હતી જ કે અહીંયા આગળ આ રીતનું ટીઆરપી ગેમ ઝોન ચાલે છે? કેમ કે બધાના ફોટા પણ આવ્યા, રાજુ ભાર્ગવ પોતે પણ ત્યાં ગોકાર્ટિન રમવા ગયા હતા, એ ફોટા પણ આવ્યા. ક્યારે કોઈએ ચેક ના કર્યું કે ફાયર સેફટી છે કે નહીં? બેન કોણ ચેક કરે? હું ને તમે તો એટલા બધા કેપેબલ અથવા તો જિજ્ઞાસુ હોઈએ નહીં. આજે આ બિલ્ડિંગ છે સોસાયટીની, ઈ મારે ત્યાં કોઈ મહેમાન આવે ગેસ્ટ, તો ઈ તો બિચારો અથવા તો ગ્રાહક, ઈ એવું શું કામ? ઈ તો ઓછા પૈસે મને મનોરંજન મળી જાય, ધેટ્સ ઓલ. તપાસ કરવાની જેની જવાબદારી છે ઈ તો બધા ભાગીદાર જેવા છે. એમાં કોઈને ખબર નથી એવું નથી કે આજે ખબર નથી પડી. હજી તો તમે જુઓ છે એમ રાજકોટના મહાનગરપાલિકાના એટલા કૌભાંડો ખુલવાના, કારણ કે અમે ઓપનલી સરકાર બધા પ્રજા આહવાન કર્યું છે ને લોકો સામેથી એક પછી એક કૌભાંડો આપી જાય છે, સત્તાવાર લીગલ દસ્તાવેજ સાથે, કે આ કૌભાંડ એમાં કોના કોના કેટલા ભાગીદારો છે, કોને કેટલા પૈસા કાઢ્યા છે, બધું જ આવે. અને આમ તો અહીંયા ઓપન છે પાછું, આમાં કઈ કોઈ કરતા કોઈને અચરજ નથી થતું. એક એક માણસ, મેં તમને કીધું એમ 200-200 500-500 કરોડનો આસામી ક્યારે હોય સાહેબ? કોઈ કોર્પોરેટર જે અમુક ને વાત કરે તો કેટલાક ને તો કઈ ધંધો જ નથી. કેટલાક લોકો જે છે સવારે નવો જબો પહેરી નીકળી જ જાય છે, પણ તારે ભાઈ ધંધો છે ને તો ખબર નહીં, અને રમે છે 200-500 કરોડમાં. તો તું ધંધો કરતો હોય તો કોઈ ઓફિસે ગયો હો, તારી દુકાને ગયો હો, કે તારા જમા ઉધાર હોય, કે કર્મચારી હોય, કે કામ હોય, કાંઈ નહીં, સવારે બાબરી પાડી નીકળી જ જવાનું. શું કામ? બસ આમાં એવું છે, સબ ભૂમિ ગોપાલ કી, जिसका कोई नहीं उसका खुदा होता है. ઝુંપડપટ્ટી હોય અને સાફ સફાઈ બુદ્ધિપૂર્વક તાકાતથી કરાવી નાખે કાયદાના રૂએ, આ ગેરકાનૂની એમ કરીને અને પીપીપી ધોરણે પોતાના મોટા આલિશાન ટાવરો ઉભા કરીને કરોડો રૂપિયા કમાય, 2-5 કરોડના ફ્લેટ હોય વેચી નાખે. હવે જમીનના કબજા કરી લ્યો, જમીન ક્યાં કોઈ ખાઈ જવાનું? ફ્રેન્ચિંગ કરીને એક મારા જવાને બેહાડી દે કોઈ ભોજોભાઈ ઓળખતો, હું ઓડું થઈને બેઠો રહું, મને પગાર મળે, મારા પરિવારને હાચવી દે. એ એમને સાચવે, એ જમીન થઈ જાય હોનાની, કારણ કે બાજુમાં એરપોર્ટ થવાનું છે. સૌથી પહેલા ભાજપ વાળાને ખબર પડે, ટૂંકમાં શાસક પક્ષને. એને જમીન લઈ લીધી પાણીના ભાવે, કે અહીંયા કોણ, આ તો વગડો છે, આ તો બોગસ છે, ગરીબ માણસની પાસેથી એમ કરીને લઈ લે જમીન. ઓલા બિચારા જે જમીનના માલિકો હોય કે ભાઈ અમારે શહેરમાં જવું પડે, હવે અમારે જમીન છે, જમીનનું અમારે શું કરવું? તો આ જ પાપી લોકો ત્યાં જાય કે ઓહો આ તો બહુ ખરાબો છે, અહીંયા તો કઈ વિકાસ થાય એમ નથી, નાનો હું આવે ને એમ કરે, રોદણા રોઈને સસ્તામાં જમીન લઈ લે. બરાબર? શું કામ? એને ખબર છે કે અહીં એરપોર્ટ થવાનું છે, એને ખબર છે એમ્સ થવાનું છે, એને ખબર છે અહીંથી ટીપી સ્કીમ નીકળવાની, ઓને તો ખબર નથી બિચારાને. પછી એ લઈ લે, પછી 6 મહિના થાય ત્યાં તો ટીપી સ્કીમ નીકળે, ત્યાં તો એમ્સના મંડે ભૂમિપૂજનો થવા મંડે, ત્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ થવા. એટલે આ ભાઈની જમીન જે એને એકરના ભાવે લીધી હોય ફૂટના ભાવે વેચાય. હવે વિચાર કરો આ હરામની કમાણી કેવી, તમે વિચાર કરો, કરોડો રૂપિયા કામે. એમ આ વર્ષોથી અમારે ત્યાં આવું ચાલે છે, બધાને બધી ખબર છે. આ તો પ્રજાનો આક્રોશ એટલો બધો છે કે હવે મારવા દોડવાના લખી રાખો 15મી તારીખ પછી ડેડલાઈન છે, 15 જૂન. શું કામ? 1 જૂને દરેક ચૂંટણીના એક્ઝિટ પોલ આવવાના, 4મી જૂને પરિણામ આવવાના, 11મી જૂને દિલ્હીમાં નવી સરકાર શપથ લેવાની. આ 3 તારીખ એવી છે કે અત્યારે બધા લોકો આમ તમે જુઓ તો બુદ્ધિપૂર્વક સંયમ જાળવીને બેઠા છે. કારણ કે એક તો જે લોકો હતભાગી બન્યા છે, જેના છોકરા મરી ગયા છે, જેના ફૂરડા કરમાઈ ગયા છે, એ લોકો પણ રાહ જોઈને બેઠા છે કે આ બધું અમારી અંતિમ વિધિનું બધું પૂરું થવા દો, પછી જુઓ તમે ખેલ. કારણ કે જેને નગર સેવક કહેવાય છે, મેં આપણી પ્રશ્ન ત્યાંથી શરૂ થયો હતો, સૌથી મોટા જેને કહેવાય દોષિત કહી શકાય એ આ પ્રજાના તથાકથિત પદાધિકારીઓ છે. શું કોર્પોરેટરોનો પોસ્ટની વેલ્યુ હું મને સમજાવું? કોર્પોરેટર ન હોય તો આ રાજકોટનું હું તૂટી જાય મને કયો? કામ તો બધું અધિકારી કરે છે. અધિકારી તો કામ, રાજીવ ગાંધી ઓફ થઈ ગયા તામિલનાડુમાં, એને બોમ્બ બ્લાસ્ટમાં ઓફ થઈ ગયા, તો એસટી બસમાં કોઈ મફત લે કે ભાઈ ઓહો રાજા મરી ગયા. હવે બસનો કોઈ ડ્રાઈવર નથી, કંડક્ટર નથી, કોઈ પૈસા લેના, એવું સાંભળ્યું કે? બધું તંત્ર તો યથાવત જ હોય, રાજાનું જે થયું તે. એમ અહીંયા અધિકારી જ રાજ ચલાવે છે. તમારું કામ હું મને તેમ થાય કોર્પોરેટરનું, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમાં કઈ પ્રથા ભાજપે નથી પાડી, પણ શાસક પક્ષે પોતાના મળતિયાઓને હાચવવા બુદ્ધિપૂર્વકની પોસ્ટ ઉભી કરી છે, જેની કોઈ કદાચ કોઈ ઉપયોગિતા નથી.
અમારે ત્યાં છેલ્લે ચૂંટણી જીતવા માટે થઈને અહીંયા જે કોર્પોરેટર આવ્યો તો પગે લાગવા, એ હજી સુધી દેખાણો નથી. તો એનો અર્થ હું મને વિચાર કરો. અને કોર્પોરેટર કરે હું, કોર્પોરેટર શું કરે, જ્યાંથી પાઇપલાઇન કાઢવી છે મારા એટલા ટકા, ને તમારે બીજું કઈક ડીશ મૂકવી છે મારા એટલા ટકા, બાજુમાંથી રોડ કરવો છે મારા એટલા ટકા. એટલે બીજું જ્યાં આખી સાઇટ, મને ભારતીય જનતા પાર્ટીના જ એક અગ્રણી નેતાએ કીધું છે કે આખી સાઇટની સાઇટ હવારના પૂરમાં નીકળી જાય એના વિસ્તારમાં જ્યાં ગેરકાનૂની કામ થતું હોય, એટલે ત્યાં બુદ્ધિપૂર્વક પોતે ઓલા પોદળામાં હાથીકું ફૂટાડે, આ સાઇટ મારી, એટલે આમાં પૈસા મને મળવા જોઈએ. પછી ઓલાને બુદ્ધિપૂર્વક ફોન કરે, વાતું કરે, અધિકારી એના, બધું એનું. એટલે ઓલા એ ખોટું કર્યું હોય. બધા એક આખો ઘાણવો દાજી ગયેલો છે બેન. એટલે બિલકુલ બિલકુલ, બધા જ મિલી ભગત થી કામ કરે. એક આખી ચેનલ જે છે એ સેટ થઈ ગઈ છે અને બધા જ ચેનલ પ્રમાણે કામ કર્યા કરે છે. સર બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર. નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા સર, જેમનું સ્પષ્ટ માનવું છે કે આખી એક ચેનલ જે નાનેથી લઈને મોટા સુધી દરેક વ્યક્તિની એક ભાવ નક્કી થઈ ગયો છે. કદાચ એટલું સારું છે કે હજી એ ભાવ ઓફિસની બહાર એમને લગાવ્યા નથી કે કામ કરવું હોય, પાણીની લાઈન નાખાવી હોય, ગટરની લાઈન નાખાવી હોય તો આટલા, કારણ કે ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે અને તેનું જીવતું જાગતું ઉદાહરણ આપણને ટીઆરપી ગેમ ઝોનમાં જોવા મળ્યું. આપ શું વિચારો છો? આપ પણ ભ્રષ્ટાચારનો શિકાર થયા છો તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલાવો. તમારો કોન્ટેક્ટ નંબર આપજો, તમારી ડિટેલ્સ અમને મેસેજ કરજો. અમારો નંબર આની અંદર છે, અમે તમને સંપર્ક કરીશું. આભાર.